વચનામૃત વડતાલનું 12મું. મહિમા સહિત નિશ્ચયનું નપુંસક રાજાનું. તારીખ 25/1/1826 બુધવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, સંત સમાગમે કરીને જેને પ્રગટ પ્રભુનો યથાર્થ નિશ્ચય થાય છે તેનો જીવ પૂનમના ચંદ્રની જેમ સર્વ ગુણે યુક્ત થાય છે. પછી તેને એવું મનાય છે કે મારું કલ્યાણ થઈ ચૂક્યું છે. હવે મારું દર્શન કરે કે મારી વાત માને તેનું પણ કલ્યાણ થઈ જશે. સાર બીજો, જેને એવો નિશ્ચય નથી તેને ભગવાનનો અભાવ આવે છે અને મારો મોક્ષ થશે કે નહીં થાય આવા ઘાટ થાય છે. સાર ત્રીજો, જેને ભગવાનનો અભાવ આવે છે તે જીવ અમાસના ચંદ્ર જેવો ગુણ રહિત થઈ જાય છે. સાર ચોથો, નપુંસકથી પુત્ર પેદા ન થાય તેમ જેને પ્રભુનો નિશ્ચય નથી તેનાથી કોઈનો મોક્ષ ન થાય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1882ના પોષવદી બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના દરબારમાં લીમડાના વૃક્ષ તળે પાટ ઉપર ગાદી તકીએ યુક્ત ઢોલિયો હતો તે ઉપર વિરાજમાન હતા અને શ્વેત ખેસ પહેર્યો હતો ને માહિલી કોરે શ્વેત પછેડીએ યુક્ત ગુલાબી રંગની સાલ ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી અને કંઠને વિશે ગુલાબના પુષ્પનો હાર પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને તે સમયે શ્રીજી મહારાજ અંતરદ્રષ્ટિ કરીને બહુવાર સુધી વિરાજમાન થયા હતા. પછી નેત્ર કમળને ઉઘાડીને સર્વે હરિભક્તની સભા સામું કરુણા કટાક્ષે કરી જોઈને શ્રીજી મહારાજ બોલ્યા, જે આજ તો સર્વેને નિશ્ચયની વાત કરવી છે તે સર્વે સાવધાન થઈને સાંભળો. જે અનંત કોટી સૂર્ય, ચંદ્રમા ને અગ્નિ તે સરખું પ્રકાશમાન એવું જે અક્ષરધામ તેને વિશે શ્રી પુરુષોત્તમ ભગવાન સદા દિવ્ય મૂર્તિ થકા વિરાજમાન છે અને તે જ ભગવાન જીવોના કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે રામકૃષ્ણાદિક અવતારનું ધારણ કરે છે. ત્યારે તે ભગવાનના સ્વરૂપનો જેને સત્સમાગમે કરીને દ્રઢ નિશ્ચય થાય છે તેનો જીવ બીજના ચંદ્રમાની પેઠે દિવસે દિવસે વૃદ્ધિને પામતો જાય છે. અને જેમ ચંદ્રમાને વિશે જેમ જેમ સૂર્યની કળા આવતી જાય તેમ તેમ તે ચંદ્રમા વૃદ્ધિને પામતો જાય છે. તે જ્યારે પૂર્ણમાસી આવે ત્યારે ચંદ્રમા સંપૂર્ણ થાય છે. તેમ ભગવાનનો પરિપૂર્ણ નિશ્ચય થયા મોરતો એ જીવ અમાવાસ્યાના ચંદ્રની પેઠે કળાએ રહિત ખદ્યો જ જેવો હોય. પછી જેમ જેમ પરમેશ્વરના મહિમાએ સહિત નિશ્ચયને પામે છે તેમ તેમ વૃદ્ધિને પામીને પૂર્ણમાસીના ચંદ્ર જેવો એ જીવાત્મા થાય છે. પછી એને ઇન્દ્રિયો અંતઃકરણ નિશ્ચયમાંથી ડગાવવાને સમર્થ નથી થતા અને પરમેશ્વર ગમે તેવા ચરિત્ર કરે તો પણ તેને કોઈ રીતે ભગવાનને વિશે દોષ ભાસતો જ નથી. એવો જેને મહિમાએ સહિત ભગવાનનો નિશ્ચય હોય તે ભક્ત નિર્ભય થઈ ચૂક્યો. અને તે જ ભક્તને જો ક્યારેક અસત દેશ, અસત કાળ, અસત સંગ ને અસત શાસ્ત્રાદિકને યોગ્ય કરીને અથવા દેહાભિમાને કરીને ભગવાનના ચરિત્રને વિશે સંદેહ થાય ને ભગવાનનો અભાવ આવે તો એ જીવ પૂર્ણમાસીના ચંદ્રમા જેવો હતો પણ પાછો અમાવાસ્યાના ચંદ્ર જેવો થઈ જાય છે. માટે પોતામાં જે કાંઈક થોડી ઘણી ખોટ હોય તે એ જીવને ઝાઝી નડતી નથી. પણ પરમેશ્વરના ચરિત્રમાં કોઈ રીતે સંદેહ થાય અથવા પરમેશ્વરનો કોઈ રીતે અભાવ આવે ત્યારે એ જીવ કલ્યાણના માર્ગમાંથી તત્કાળ પડી જાય છે. જેમ વૃક્ષના મૂળ કપાણા ત્યારે તે વૃક્ષ એની મેળે જ સુકાઈ જાય તેમ જેને ભગવાનને વિશે કોઈ રીતે દોષ બુદ્ધિ થઈ એ જીવ કોઈ રીતે વિમુખ થયા વિના રહે નહીં. અને જેને નિશ્ચયનું અંગ દુર્બળ હોય ને તે સત્સંગમાં હોય તો પણ તેને એવા ઘાટ થાય છે, શું જાણીએ મારું તે કલ્યાણ થશે કે નહીં થાય, અને હું જ્યારે મરીશ ત્યારે દેવતા થઈશ કે રાજા થઈશ કે ભૂત થઈશ. જેને ભગવાનના સ્વરૂપનો પરિપૂર્ણ નિશ્ચય ન હોય તેને એવા ઘાટ થાય. અને જેને પરિપૂર્ણ નિશ્ચય હોય તે તો એમ સમજે જે મને તો ભગવાન મળ્યા તે દિવસથી જ મારું કલ્યાણ થઈ ચૂક્યું છે અને જે મારું દર્શન કરશે કે મારી વાર્તા સાંભળશે તે જીવ પણ સર્વ પાપ થકી મુકાઈને પરમપદને પામશે.
માટે એવી રીતે ભગવાનનો મહિમા સહિત નિશ્ચય રાખીને પોતાને વિશે કૃતાર્થપણું માનવું, એ વાત સર્વે ખબરદાર થઈને રાખજો. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, ધન્ય વૃંદાવન વાસી વટની છાયા રે, જ્યાં હરિ બેસતા, એ મહાત્મ્યનું કીર્તન ગાઓ. પછી તે કીર્તન ગાયું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એવી રીતે શ્રી કૃષ્ણ ભગવાને પણ ભાગવતમાં કહ્યું છે જે અહો અમી દેવવરામરાર્ચિતમ પાદાંબુજમ તે સુમન ફલાર્હણમ નમંત્યુપાદાય શિખાભિરાત્મનઃ તમોપહત્યે તરુજન્મયત્કૃતમ. અર્થ: અરે આશ્ચર્યની વાત છે કે વૃંદાવનના આ બધા વૃક્ષો પોતાના પુષ્પ અને ફળોરૂપી પૂજા સામગ્રી લઈને, જેનાથી તેમને આ વૃક્ષનો જન્મ આવ્યો છે, એવા પાપરૂપ અજ્ઞાનનો નાશ કરવા માટે તેમની ઊંચી ડાળીઓ રૂપ મસ્તકથી હે બળદેવજી, મોટા મોટા દેવોએ પૂજેલા એવા આપના ચરણારવિંદને નમસ્કાર કરે છે. એમ પરમેશ્વરના યોગને પામીને વૃક્ષનો જન્મ હોય તે પણ કૃતાર્થ થાય છે. માટે જે વૃક્ષ તળે ભગવાન બેઠા હોય તે વૃક્ષને પણ પરમપદનું અધિકારી જાણવું. અને જેના હૃદયમાં એવો ભગવાનનો મહિમા સહિત દ્રઢ નિશ્ચય ન હોય તેને તો નપુંસક જેવો જાણવો. તે એને વચને કરીને કોઈ જીવનો ઉદ્ધાર થવાનો નહીં. જેમ રાજા હોય તે નપુંસક હોય ને તેનું રાજ્ય જતું હોય ને વંશ જતો હોય, પણ એ થકી તેની સ્ત્રીને પુત્ર થાય નહીં. અને સર્વ મુલકમાંથી પોતા જેવા નપુંસકને તેડાવીને તે સ્ત્રીને સંગે રાખે તો પણ સ્ત્રીને પુત્ર થાય નહીં. તેમ જેને ભગવાનનો મહિમા સહિત નિશ્ચય નથી તો તેને મુખે ગીતા ભાગવત જેવા સદગ્રંથ સાંભળે, પણ તેણે કરીને કોઈનું કલ્યાણ થતું નથી. અને વળી જેમ દૂધને સાકર હોય ને તેમાં સર્પની લાળ પડી પછી એને જે કોઈ પીવે તેના પ્રાણ જાય, તેમ મહાત્મ્ય સહિત જે ભગવાનનો નિશ્ચય તેણે રહિત એવો જે જીવ તેના મુખ થકી ગીતા ભાગવતને સાંભળે તેણે કરીને કોઈનું કલ્યાણ થતું નથી. એમાંથી તો મૂળગું ભૂંડું થાય છે. ઇતિ વચનામૃતમ વડતાલનું 12મું થયું.